ભરૂચ એસઓજીની ટીમે ઉમરલા વિસ્તારમાં દરોડા પાડીને 3.5 કિલોગ્રામ ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામેથી ભરૂચ એસઓજીની ટીમે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ પકડી પાડ્યો હતો। અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી। એસઓજી પોલીસને મળેલી બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સદર ઈશમ મનીષભાઈ ઠાકોર સ્થળ પર હાજર મળ્યા। એસઓજીની ટીમને સદર રહેણાંક મકાનના વાડામાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર કરેલ છોડ મળી આવ્યો। એસઓજીની ટીમે આ શંકાસ્પદ ગાંજાનો છોડ કબજે લીધો અને આ શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડ જેનું વજન 3.749 કિલોગ્રામ કિંમત ₹1,87,450 ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર હાજર મળેલ મનીષભાઈ ઉર્ફે કાળિયો ગોવિંદ ઠાકોર હાલ રહે ગામ ઇન્દોર ઝઘડિયા અમદાવાદનાને ઝડપી લઈ તેના વિરુદ્ધ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી। ત્યારબાદ એસઓજી પોલીસે મળી આવેલ શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક છોડ બાબતે આગળની જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી।